હાલો, હર્ષદભાઈ વાત કરો છો? હા તમે જે વીકેભાઈ ને ફોન કર્યો હતો ને, પહેલે તો એનું નામ વલમજીભાઈ નથી, વેલજીભાઈ છે. હા બીજો કે અ, તમે કીધો કે ભાઈ આ રીતના તમે હિન્દુ સમાજનું આમ ને તેમ. હિન્દુ સમાજ વિશે વીકેભાઈ એક પણ શબ્દ ખરાબ બોલ્યા નથી કે કોઈ હા હિન્દુ સમાજનો વિરોધ કર્યો નથી. હા અને તમે એમ કહો છો કે અમારે તો ટાર્ગેટ છે કે મા ભારતીને ઉચ્ચ સ્તરે લઈ જવા છે ને દેશનો વિકાસ કરવો છે. તો દેશનો વિકાસ કઈ રીતે થાય ને ઉચ્ચ સ્તરે કઈ રીતે લઈ જવાય એ તમે મને સમજાવશો? એટલે તમે કોણ ફોન કર્યો ઈ? હું દિનેશભાઈ માતા વાત કરું છું સત્તા પરથી. હા હા બરાબર. બરાબર. શું આ ડ્રગ્સ આટલો બધો કરોડોનું પકડાતું હોય, હા શિક્ષકોની ઘટ હોય, હા ખેડૂતોની એટલી બધી સમસ્યાઓ હોય, બરાબર. પછી આ રોડ ને રસ્તા ને પુલિયા પડી જતા હોય હા અને અનેક સમસ્યાઓ હોય, આટલો ખર્ચ વધતો જતો હોય અને તમે એમ કહો કે તો તમે એ બાબત ઉપર કેદી કોઈ સંઘનો માણસ હોય કે વીએચપી નો માણસ હોય કે કોઈ અન્ય માણસ હોય એ કેમ એ મુદ્દે કોઈ કાંઈ બોલતો નથી? હિન્દુ તો અમે પણ સહી એમ. હમ, હમ. બરાબર. અને મુસ્લિમોના પ્રોગ્રામો હોય, તમે સાંભળો, હા મુસ્લિમોના પ્રોગ્રામોમાં ભાજપના બધા નેતા જાય એમાં ક્યારે કોઈને કાંઈ વાંધો નથી હોતો. મોહન ભાગવત દિલ્હીની જે કબર છે ત્યાં ચાદર ચડાવવા જાય એનાથી કોઈને કાંઈ વાંધો નથી હોતો, પણ કોંગ્રેસનું માણસ કાંઈ પણ બોલે એનાથી બધાને વાંધો હોય છે. તો આ ધર્મના નામે હિન્દુ મુસલમાન મંદિર મસ્જિદ દિનેશભાઈ ભારત પાકિસ્તાન કરી અને તમે દિનેશભાઈ યુવાનોને ક્યાં સુધી ગુમરાહ કરશો? યુવાનોને ગુમરાહ ક્યાં સુધી કરશો? પછી તમે એમ કહેતા દિનેશ હતા કે બાંગ્લાદેશ જેવી આપણા દેશની પરિસ્થિતિ થશે, હા તો તમે ઈ બાબત તમે કહો છો કે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ થશે ને મંદિરો તોડશે ને મુસ્લિમો મારશે ને, એટલે આ ભયનો માહોલ છે ને એ હું છેલ્લો નાનો હતો ને, અત્યારે મને 40 વર્ષ થશે 15 ઓગસ્ટના કાલે. હમ, હમ. હું નાનો હતો ને ત્યારથી આ સાંભળતો આવ્યો છું ને. હું પેલા શાખામાં હતો 2-3 વર્ષ સતત સક્રિય, અને અમને ધ્વજ મળ્યો ને ત્યારે પણ હું આગળ જ હતો. બરાબર. અને એની હું તમને સાબિતી આપું તો તમને પોતાને ખ્યાલ આવી જશે કે હું આરએસએસ નો સભ્ય હતો. સાબિતી આપું કે જય મહામંગલે જય સદા વત્સલે સાગરે વલયાંકિતે ગાદિરાજ શોભિતે તુજ સમાન વિશ્વમહી પૂર્ણ ભૂમિ કોઈ ના ઋષિ મુનિ ગણ દેવ તણી જન્મભૂમિ વંદના. આ તમને ખ્યાલ છે? હમ. આ તમને ખ્યાલ છે? આ જે રાષ્ટ્ર માટેનું જે આપણે આરએસએસ માં ગાતા એ તમને ખ્યાલ છે? હા આવડે છે તમને? મને આવડે તો એમ નહીં. હવે તમે કેવા શું માંગો છો? ના ના, હું કેવા એમ માંગુ છું કે ભાઈ કોંગ્રેસના હાંભળો હર્ષદભાઈ હાંભળો તમે. તમે મારી વાત જો સાંભળો. મારી તમે વાત તમે મારી સાંભળો. તમારી હું સાંભળીશ પેલા. અરે તમે મારી વાત તો સાંભળો, હું તમારી 100% સાંભળીશ. પેલા તમે મારી સાંભળો કે હિન્દુ મુસલમાન કરવાથી અને યુવાનોને ને આ દેશને ગુમરાહ કરવાથી કાંઈ થવાનું નથી. તમારી ઉપરથી નીચે બધે સુધી સત્તા છે. જો તમે ઈચ્છતા હો કે ભાઈ આ મુસ્લિમો ખરાબ છે તો તમે એને દેશની બહાર કરો ને. છે તમારામાં ત્રેવડ? તમારા જેવા હશે ત્યાં સુધી નહીં થાય ને. નકા તમે કરી જાશો એમ? ભેગા થાવ, હિન્દુ સમજી લેજો, ભેગા થશો તો આપણે સમજી લેજો કે આપણે આપણા માટે કરવું. ભાઈ, બાકી એને સાંભળો, મુસલમાનના અમે ધર્મ તમે છે ને, કદાચ આ તો શું ખબર છે તમે તમને આ છે જેના ને મગજમાં કોંગ્રેસ નું હાડકું હોય ને એને એમ જ થાય કે આ રે મુસલમાનના વિરોધી. અમે મુસલમાનના વિરોધી નથી, પણ ખોટા ધંધા ઈ કરે છે એના વિરોધી. કોંગ્રેસનું મગજમાં હાડકું હોય ને એવી બધી કોઈ વસ્તુ હોતી નથી. તમે સાંભળો, જો આ દેશમાં ઈ લોકો રહે છે એટલે એનું પણ આ દેશ છે, એવો નથી કે એનું નથી. અને ખોટા ધંધેની તમે વાત કરો છો ને, સાંભળો તમે જો તમે સાંભળો, સતત તમે બોલશો ને એનાથી કાંઈ નહીં થાય. તમે બોલશો આ કરતા થોડોક સાંભળવાનું પણ રાખો, પછી તમે બોલશો એના જવાબ હું આપીશ. જો ખોટા ધંધામાં બધાય કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મના માણસો હોય, એ બધા સંડોવાયેલા જ છે. તમે એમ માનો છો કે આ ગાયોના કતલખાના ને બધા હાલે છે એમાં ખાલી મુસ્લિમો જ છે? તમે ગૂગલ ઉપર જઈને તમે સર્ચ મારો તો ખબર પડશે કે ખરેખર કોણ છે. બધા ધર્મોના લોકો છે, બધા ખોટા ધંધામાં સંડોવાયેલા છે. એટલે એવી બધી વસ્તુ કરી અને આ માનસિક જે ઓલો થઈ ગયો છે ને ધર્મના નામે યુવાનોને છેતરવાનું અને પબ્લિકને ગુમરાહ કરવાનું, એ બંધ કરો અને શાંતિથી તમે તમારું કામ કરો. અને બાકી કોંગ્રેસના નેતાઓને તમે ટાર્ગેટ કરજો જ નહીં. તમે સાંભળો, કારણ કે ભાજપના માણસો ક્યાંય પણ મુસ્લિમોના પ્રોગ્રામોમાં જાય, પછી મજારો ઉપર ચાદર ચડાવવા જાય, ત્યારે કોઈને કાંઈ વાંધો નથી આવતો. અને કોંગ્રેસ વાળા કાંઈ પણ કરે એટલે તમને વાંધો આવે છે. એનું કારણ મને જણાવશો તમે?
ના ના એ તો સમજી લેજો કે આનામાં કદાચ કોક એવો ભાજપનો અહીંયાનો ઓલું કરે તો આપણે તો હું તો એને ફોન કરીને લકડાવી નાખું. આજ દી સુધી તમે આજ દી સુધી તમે કોઈને ફોન કરી હોય અને રેકોર્ડિંગ વાયરલ કરી હોય અથવા તમારી કને રેકોર્ડિંગ હોય તો મને બતાવો, તો હું તમને સેલ્યુટ કરીશ. તમારા ઘરે આવીને તમને હાર પહેરાવીશ. તમને જો ચોખ્ખું કહી દઉં, ચોખ્ખું તમને દિનેશભાઈ, હવે તમને જો એક દ્રષ્ટાંત આખું દઉં કે અહીંયા કને સમજી લેજો કે જે તે ટાઈમે તમને ખબર હોય તો આપણે જે રથયાત્રા ઉપર કીડાણા ઉપર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો ને એનામાં એ પથ્થરમારા થયા પછી આપણે સમજી લેજો કે ભાજપના નેતાઓને ફોન કર્યા ને એને ફોન ન ઉપાડ્યા, એનામાં સમજી લેજો કે ટોટલ ને કર્યો તો એવું નથી કે એક જ ને કર્યો હોય. ને એનામાં તમને કહી દઉં કે મેં ફોન કર્યા હતા તો સમજી લેજો કે વાસણભાઈ ને કર્યો, વિનોદ ચાવડા ને કર્યો, કેશુભાઈ પટેલ સમજી લેજો કે જિલ્લા ભાજપ અધ્યક્ષ હતા એને કર્યો, એને ન ઉપાડ્યો. પછી સમજી લેજો કે એટલા જણાને ફોન કર્યા, પછી એને ફોન ન ઉપાડ્યા. જો આ બધી સાંભળો તમે મારી સાંભળી લો, તમે એમ કહો તમે શું કરો ભાજપ શું કર્યું હું આખું કહી દઉં. ઈ કીડાણા વાળી ઘટના ટાણી ટૂંકમાં હું તમને